નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર ચેતલ સિકોતરિયા અને હું ગીર સોમનાથ જિલ્લામાંથી આપને જે નવી ઇન્સેન્ટિવ સીટ આવેલી છે જે આપણે 1 ડિસેમ્બરથી ભરવાની થાય છે આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ નો જે ટીમ બેઝ ઇન્સેન્ટિવ બને છે તે આપને ટૂંકી સમજ માટે પ્રસ્તુત કરું છું. પહેલી ઇન્ડિકેટર લેવામાં આવેલું છે એ અર્લી એએનસી સર્વિસમાં લેવામાં આવેલું છે. એટલે જે તે મહિનામાં કુલ સગર્ભા જે આપણી નોંધાય છે એમાંથી 3 મહિનાની અંદર જે વહેલી નોંધણી થાય છે એ ઇન્ડિકેટર લેવામાં આવેલ છે, જેનું બેન્ચમાર્ક 90% ઉપર 90% અથવા 90%થી ઉપર તો જ આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એ રિપોર્ટ આપણને ટેકોમાં જોવા મળે છે. શીટમાં ઇન્ડિકેટર તરીકે આપણે એએનસી રજિસ્ટ્રેશન એ મહિનામાં અને એમાંથી અર્લી એએનસી કેટલી નોંધાય છે એ ઇન્ડિકેટર લેશું. ત્યારબાદ બીજું ઇન્ડિકેટર છે એએનસી સર્વિસ, એટલે આપણે જે તે મહિનામાં કેટલી એએનસી વિઝિટ ડ્યુ છે, જે નવા પ્રોટોકોલ મુજબ 8 વિઝિટ કરવાની થાય છે અને એમાંથી કેટલાની વિઝિટ થઈ છે એ ઇન્ડિકેટર લેવામાં આવેલ છે, જેનું બેન્ચમાર્ક 85 અથવા 85%થી વધારે હોય તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળે પાત્ર છે. ટેકોમાં એનો સોર્સ આ બતાવેલ છે, પણ તેમ છતાં આપણને એક્ઝેક્ટ એમાંથી ના મળે તો ડ્યુ લિસ્ટ મુજબ કેટલી એએનસી વિઝિટ જે તે મહિનામાં ડ્યુ હતી અને એમાંથી કેટલાની વિઝિટ થઈ છે તો એ રીતે આપણે રિપોર્ટ લેશું. ન્યુમરેટરમાં એએનસી વિઝિટ કેટલાની થઈ છે અને ડિનોમિનેટરમાં એએનસી વિઝિટ કેટલાની ડ્યુ હતી એ આપણે લેવાની થાય છે. ત્યારબાદ છે એએનસી પ્રોફાઇલ, એટલે આપણે જે તે મહિનામાં જે એએનસી નોંધાય છે તેની સામે તેની કમ્પ્લીટ એએનસી પ્રોફાઇલ એચબી, આરબીએસ, બ્લડ ગ્રુપ વગેરે ટેસ્ટ અને યુરિન ટેસ્ટ થયેલા હોય તો એ લેવામાં આવેલું છે. એનું બેન્ચમાર્ક 100% પૂરી જ કામગીરી થાય તો જ આપણને ઇન્સેન્ટિવ પૂરું મળવાપાત્ર છે. એનો સોર્સ પણ ટેકો છે. ડિનોમિનેટરમાં કુલ એએનસી નોંધાયેલ અને ન્યુમરેટરમાં કેટલી એમાંથી એએનસી પ્રોફાઇલ થયેલ છે એ રિપોર્ટ લેવામાં આવેલ છે. ત્યારબાદ છે સ્વચ્છતા મિશન ચેકલિસ્ટ, એટલે આપણે દર મહિને 6 તારીખે સ્વચ્છતા મિશનને ચેકલિસ્ટ ભરીએ છીએ અને ક્વાર્ટરલી એક વખત કાયાકલ્પ ઇન્ટરનલ ભરીએ છીએ. તો જે તે મહિનામાં બંનેમાંથી એક ચેકલિસ્ટ ભરાયું હોય તો એ આ બેન્ચમાર્ક લેવામાં આવેલ છે. તેનો સોર્સ પણ ટેકો પ્લસ છે. ડિનોમિનેટરમાં કેટલા ફિલ કરવાના હતા અને ન્યુમરેટરમાં કેટલા ફિલ થયેલા છે તો એ મુજબ આપણી કામગીરી લેવામાં આવશે. ત્યારબાદ છે મમતા સેશન વિઝિટ, એટલે નંબર ઓફ સેશન આર્મ ટીમ દ્વારા કેટલા એટેન્ડ કરવામાં આવેલા છે, જેનું બેન્ચમાર્ક મહિનામાં 4 તો મિનિમમ મમતા સેશન થયેલા હોય એ લેવામાં આવશે. એનું વેરિફિકેશન, સોર્સ ઓફ વેરિફિકેશન ટેકો પ્લસ છે. ડિનોમિનેટરમાં કેટલા મમતા સેશન કરવાના થતા હતા અને ન્યુમરેટરમાં કેટલા સેશન થયા છે તો એ રીતે રિપોર્ટ લેવામાં આવશે. ત્યારબાદ છે આરકેએસકે ગૌરવી દિવસ સેલિબ્રેશન, તો આમ ટીમ દ્વારા કેટલા સેશન એટેન્ડ કરવામાં આવ્યા અને એના રિપોર્ટિંગ અને ફોટોગ્રાફ સાથે, તો એનું બેન્ચમાર્ક જે તે મહિનામાં 4 મિનિમમ સેશન કરવાના થાય છે, એનો સોર્સ પણ ટેકો પ્લસ છે. અને ડિનોમિનેટરમાં કેટલા ગૌરવ દિવસ કરવાના થાય છે અને એમાંથી કેટલા ગૌરવી દિવસ થયા છે તો એ રિપોર્ટ લેવામાં આવશે. ત્યારબાદ છે આરકેએસકે એડોલેસન્ટ ફ્રેન્ડલી ક્લબ સેલિબ્રેશન, ટોટલ આર્મ ટીમ દ્વારા એ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરવામાં આવેલી હોય રિપોર્ટિંગ સાથે તો એ લેવામાં આવેલું છે. એનું બેન્ચમાર્ક મહિને એક એડોલેસન્ટ ફ્રેન્ડલી ક્લબ સેલિબ્રેશન કરવાનું થાય છે, એનો સોર્સ હાલ HMIS છે. ડિનોમિનેટરમાં આપણા કેટલા એડોલેસન્ટ ફ્રેન્ડલી ક્લબ સેલિબ્રેશન કરવાના થતા હતા અને એમાંથી કેટલાનું સેલિબ્રેશન થયું છે એ ન્યુમરેટરમાં લઈશું. ત્યારબાદ છે SHRBSK, જે બાળકો માલન્યુટ્રિશન, ક્લેફ્ટ લિપ, પેલેટ, ન્યુરલ ટ્યુબર ડિફેક્ટ, ટ્રીટમેન્ટ કોમ્પ્લાયન્સ અને ક્વાર્ટરલી HB એસ્ટિમેશન એ ઇન્ડિકેટર લેવામાં થાય છે. એટલે જેટલા બાળકો સિવિયર અંડરવેટ, ઓબેસિટી કે સિવિયર એનિમિયા છે એના ફોલોઅપની વાત છે. ક્વાર્ટરલી HD એસ્ટિમેશન જે એનિમિક બાળકો છે એનું વાત કરવામાં આવેલી છે. જે બાળકોને ક્લેફ્ટ લિપ, પેલેટ અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે એમનું પ્રી અને પોસ્ટ ફોલોઅપની વાત છે. અને મંથલી ફોલોઅપ છે 5 વર્ષના બાળકોનું, જે હાઇટ, વેઇટ અને 6 મહિને એક વખત HB અને એની રેફરલની વાત છે. તો એ ઇન્ડિકેટર લેવામાં આવે છે. તેમાં 100% કામગીરી થઈ હશે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એનું સોર્સ ટેકો પ્લસ છે. ડિનોમિનેટરમાં આપણે કુલ એવા બાળકો કેટલા હતા અને એમાંથી કેટલાનું ફોલોઅપ થયું એ ન્યુમરેટરમાં લેશું. ત્યારબાદ ઇન્ટરવલ આઈસીડીની ઇન્સર્શન ઇન્ડિકેટર લેવામાં આવેલ છે, જે આપણા ટોટલ એલિજિબલ કપલમાં 20% આયુસીડી થી આવરી લેવાની વાત થાય છે, જેમાં બેન્ચમાર્ક તરીકે હાલ
દર મહિને એક IUCD ઇન્સર્શન થાય તો આપણને એ ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય છે. એમાં સોર્સ ઓફ વેરિફિકેશન HMIS અને ટેકો પ્લસ બંને છે. એટલે ઇન્ડિકેટર તરીકે આપણે મંથમાં એક ઇન્ટરવલ IUCD જો રિપોર્ટ થયેલો હશે તો આપણે એ કામગીરી ગણવામાં આવશે. ત્યારબાદ છે એની અધર MRCP મેથડ, એટલે આપણી બીજી ફેમિલી પ્લાનિંગ મેથડ છે. તો એમાં 60% આપણે એલિજિબલ કપલ બીજી મેથડથી પ્રોટેક્ટ કરેલા હશે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એમાં HMIS અને ટેકોનું સોર્સ ઓફ વેરિફિકેશન લેવામાં આવેલ છે. એટલે ડિનોમિનેટરમાં ટોટલ નંબર ઓફ એલિજિબલ કપલ કેટલા અને એમાંથી પ્રોટેક્ટ કેટલા કરવામાં આવે, 60% કામગીરી હશે તો આપણને ઇન્સેન્ટિવ પૂરું મળશે. ત્યારબાદ FP LMIS ડેટા એન્ટ્રીની વાત છે. તો એમાં રેગ્યુલરલી આપણી એન્ટ્રી થાય જે તે મહિનામાં FLMsની, તો એ મુજબ જો કમ્પ્લીટ 100% થયેલી હશે તો આપણે એ પ્રમાણે ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ છે IDSP એપિડેમિક સર્વેલન્સ, જે IHIP તરીકે અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છે. એમાં જે ફીવર, રેશ, કફની જે રિપોર્ટિંગ કરીએ છીએ તો એ ઇન્ડિકેટર લેવામાં આવે છે. એમાં આપણી ફૂટફોલના 15% એન્ટ્રી થશે તો આપણે એ પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એનું સોર્સ ઓફ વેરિફિકેશન IHIP પોર્ટલ અને આમ જે પોર્ટલ ઉપર આપણે રિપોર્ટિંગ કરીએ છીએ એ લેવામાં આવેલું છે. તો ડિનોમિનેટરમાં ટોટલ ફૂટફોલ કેટલી અને એમાંથી આપણે નંબર ઓફ IHIP એન્ટ્રી કેટલી કરેલ છે, 15% થયેલી હશે તો આપણું પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ત્યારબાદ છે મેલેરિયા બ્લડ સ્મેર કલેક્શનની વાત છે. તો આપણે ટોટલ OPD ફૂટફોલ છે એમાંથી 15%થી વધારે જો આપણે ફીવર કેસીસની BS લીધેલી હશે તો આપણને ઇન્સેન્ટિવ પૂરું મળવા પાત્ર થાય છે. એનું આપણે લેબ રજિસ્ટર, IHIP પોર્ટલ સોર્સ તરીકે લેવામાં આવેલ છે. ડિનોમિનેટરમાં ફૂટફોલ અને ન્યુમરેટરમાં કેટલી BS લીધેલી છે, 15%થી હશે તો આપણે પૂરું ઇન્સેન્ટિવ મળશે. ત્યારબાદ છે ટોટલ ફૂટફોલની વાત છે, એટલે નવા અને જૂના કેસની ગણતરી. તો આપણા ટ્રાઇબલ એરિયા છે એમાં એટલીસ્ટ 180 OPD અને નોન ટ્રાઇબલ જે સબ હેલ્થ સેન્ટર્સ છે એમાં મિનિમમ 300 પર મંથની OPD લેવામાં આવેલી છે અને એની ડેલી એન્ટ્રી પણ આમ પોર્ટલમાં કરવામાં આવેલી હોય તો આપણે ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય. ત્યારબાદ છે ફોકસ ગ્રુપ ડિસ્કશન, જેમાં આપણે વિપ્સ એનિમિયા, NCD, ઇમ્યુનાઇઝેશન, TB, એપિડેમિક, વેક્ટર, NTCP, એડોલેસન્ટ હેલ્થ, આ વિષયો ઉપર આપણે ડિસ્કશન કરવાનું થાય છે. મિનિમમ દર મહિને 4 અથવા 4થી વધારે કરવાના છે, જેમાં એટલીસ્ટ 2 સ્કૂલમાં કરવાના થાય છે. એ આપણે સોર્સ ઓફ વેરિફિકેશન આપણું કોમ્યુનિટી એક્ટિવિટી રજિસ્ટર અને ટેકો પ્લસ લેવામાં આવેલ છે. ઇન્ડિકેટરમાં આપણે કેટલા એવા ફોકસ ગ્રુપ ડિસ્કશન કરેલા છે એ પ્રમાણે આપણું રિપોર્ટિંગ થશે. ત્યારબાદ છે વેલનેસ એક્ટિવિટી, યોગા અને NCD અવેરનેસના જે સેશન લઈએ છીએ એ કામગીરી લેવામાં આવેલી છે. મિનિમમ 10 થી વધારે આપણે કરવાના થાય છે દર મહિને. એનું રિપોર્ટિંગ આમ પોર્ટલ ઉપર આપણે કરીએ જ છે. તો 10 થી વધારે થયું હોય તો એ આપણું ઇન્સેન્ટિવ પૂરું મળવા પાત્ર થાય. ત્યારબાદ છે ઈ સંજીવની કન્સલ્ટેશન અને એની સાથે એનું આભા, એ પેશન્ટનું આભા ક્રિએશન અને લિંકેજ. તો મિનિમમ આપણે દર મહિને 25 અથવા 25થી વધારે કોલ કરવાના થાય છે ઈ સંજીવની પોર્ટલ ઉપર અને એ જ લાભાર્થીનું આપણે આભા ક્રિએશન અને લિંકેજ કરેલું હશે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ત્યારબાદ છે જાસ મીટિંગની વાત. દર મહિને જાસ મીટિંગ કરવાની છે અને એની મીટિંગ્સ આમ પોર્ટલ ઉપર આપણે અપલોડ કરવાની થાય છે. એક મીટિંગ દર મહિને થયેલી હશે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ત્યારબાદ છે એસેન્શિયલ મેડિસિનની વાત. તો દર મહિને ઈ ઔષધિમાં આપણે દરેક રેગ્યુલર બેઝ ઉપર મેડિસિન અપડેટ કરવાનું થશે. એટલે જેટલા આપણા વર્કિંગ દિવસ છે એ મુજબ ડેઈલી જ્યારે આપણે દવાની અપડેશન ઈ ઔષધિમાં કરશું તો આપણી ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય. ડિનોમિનેટરમાં કુલ વર્કિંગ દિવસ અને ન્યુમરેટરમાં કેટલા ઈ ઔષધિમાં આપણે અપડેટ કરેલું છે, જો ડેઈલી અપડેટ કરેલું હશે તો આપણને એ પ્રમાણે ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય. ત્યારબાદ છે ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ એન્ડ કન્ઝ્યુમેબલ એન્ટ્રી. તો આમાં પણ આપણે મંથલી બેઝ ઉપર EMS પોર્ટલની વાત છે, ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ, જે હજી આપણે ચાલુ નથી થયું પણ ચાલુ થશે એટલે આપણા ઇક્વિપમેન્ટ ની મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની એન્ટ્રી એમાં રેગ્યુલર બેઝ ઉપર આપણે કરવાની થશે અને એ એન્ટ્રી મંથલી કરેલી હશે તો આપણે ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય. ત્યારબાદ NCD સ્ક્રીનિંગની વાત છે, હાઇપરટેન્શન અને ડાયાબિટીસની. તો મંથલી સ્ક્રીનિંગ 30+ પોપ્યુલેશન છે એ આપણું ઇન્ડિકેટર છે અને એમાં 10% જો સ્ક્રીનિંગ થઈ ગયું હશે
તો આપણે પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એનો સોર્સ એનસીડી પોર્ટલ છે. ડિનોમિનેટરમાં આપણે 30+ પોપ્યુલેશન લેશું અને ન્યુમરેટરમાં કેટલા હાઇપરટેન્શન ડાયાબિટીસનું એનસીડી સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે એ લેશું. ત્યારબાદ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ પેશન્ટના ફોલોઅપની વાત છે. તો જેટલા ડાયગ્નોસ પેશન્ટ છે એમાં કેટલાનું ફોલોઅપ થયું, 70% વધારાનું ડાયગ્નોસ પેશન્ટનું ફોલોઅપ થશે તો આપણને એ ઇન્સેન્ટિવ પૂરું મળવા પાત્ર છે. એનું સોર્સ પણ એનસીડી પોર્ટલ છે. ડિનોમિનેટરમાં આપણા કુલ ડાયગ્નોસ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ પેશન્ટ લેશું અને ન્યુમરેટરમાં કેટલાનું ફોલોઅપ થયું છે એ લેશું. ઓરલ કેન્સરમાં પણ 30+ કેટલાનું સ્ક્રીનિંગ થયું છે. દર મહિને આપણું જે એલિજિબલ પોપ્યુલેશન છે એમાં 10%નું સ્ક્રીનિંગ થયું હશે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. સોર્સ એનસીડી પોર્ટલ. ડિનોમિનેટરમાં આપણે 30+ પોપ્યુલેશન લેશું અને ન્યુમરેટરમાં કેટલાનું ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ થયું છે. એ જ રીતે સસ્પેક્ટેડ ઓરલ કેસના મેનેજમેન્ટની ઇન્ડિકેટર લેવામાં આવેલ છે. જેટલા આપણને સસ્પેક્ટ પેશન્ટ મળેલા છે એમાંથી કેટલાને રેફર કર્યા અને આપણે ફોલોઅપ કર્યું. 100% જો આપણે રેફર અને ફોલોઅપ કર્યું હશે તો આપણે પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એટલે એનું ડેટા આપણે રેફરલ રજિસ્ટરમાં પણ રાખશું, એનસીડી પોર્ટલમાં પણ કરશું. તો ડિનોમિનેટરમાં ટોટલ સસ્પેક્ટેડ કેસ કેટલા મળ્યા અને ન્યુમરેટરમાં કેટલા પેશન્ટનું રેફરલ અને ફોલોઅપ કર્યું છે એ વિગત આવશે. ત્યારબાદ બ્રેસ્ટ કેન્સરની વાત છે. કેટલા 30+માં આપણે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ કરેલું છે એ ઇન્ડિકેટર લેવામાં આવ્યું છે. દર મહિને આપણા એલિજિબલ પોપ્યુલેશન 30+ પોપ્યુલેશનમાંથી 10%નું બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે. એનો સોર્સ એનસીડી પોર્ટલ છે. ડિનોમિનેટરમાં આપણે 30+ પોપ્યુલેશન લેશું અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ આપણે ન્યુમરેટરમાં લેશું. ત્યારબાદ સસ્પેક્ટ બ્રેસ્ટ કેન્સરના મેનેજમેન્ટની વાત છે. આપણે જેટલા સસ્પેક્ટેડ કેસીસ બ્રેસ્ટ કેન્સરના મળેલા છે એમાંથી કેટલાનું રેફરલ અને ફોલોઅપ કર્યું છે. 100% કરેલું હોય તો આપણને પૂરું ઇન્સેન્ટિવ. એમાં પણ સોર્સ રેફરલ રજિસ્ટર છે અને એનસીડી પોર્ટલ છે. તો ટોટલ ડિનોમિનેટરમાં આપણે ટોટલ સસ્પેક્ટેડ બ્રેસ્ટ કેન્સરના કેસીસ લેશું અને ન્યુમરેટરમાં રેફરલ અને ફોલોઅપ કેટલા સસ્પેક્ટેડ બ્રેસ્ટ કેન્સરના કેસીસનું કરેલું છે એ લેશું. ત્યારબાદ સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગની વાત છે. 30+ પોપ્યુલેશનમાં આપણે કેટલા સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કર્યું છે એ ઇન્ડિકેટર લેવામાં આવ્યું છે. દર મહિને 10% થી વધારે આપણે સ્ક્રીનિંગ કરેલું હશે તો એનું ઇન્સેન્ટિવ પૂરું મળવા પાત્ર છે. સોર્સ એનસીડી પોર્ટલ. ડિનોમિનેટર 30+ પોપ્યુલેશન અને ન્યુમરેટર એમાંથી કેટલાનું સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરેલું છે. એ જ રીતે સસ્પેક્ટેડ સર્વાઇકલ કેસના મેનેજમેન્ટની વાત છે. જેટલા સસ્પેક્ટેડ કેસીસ મળેલા છે એમાંથી કેટલાનું રેફરલ અને ફોલોઅપ કર્યું છે. 100% કરેલું હોય તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળે. એનો પણ સોર્સ રેફરલ રજિસ્ટર છે, સાથે સાથે એનસીડી પોર્ટલ. ડિનોમિનેટરમાં ટોટલ સસ્પેક્ટેડ સર્વાઇકલ કેસ લેશું અને ન્યુમરેટરમાં રેફરલ અને ફોલોઅપ કેટલા સસ્પેક્ટેડ સર્વાઇકલ કેસીસનું કરેલું છે એ આપણે લેશું. ત્યારબાદ ટીબી સ્ક્રીનિંગ માટે જે આપણી વલ્નરેબલ પોપ્યુલેશન છે એમાંથી આપણે કેટલાનું સ્ક્રીનિંગ કર્યું છે એ ઇન્ડિકેટર લેવામાં આવેલું છે. એટલે આપણું જે 100 ડેઝની કેમ્પેન હતું જ્યારે તે લિસ્ટ બનાવેલું હતું, PLHIV, માલન્યુટ્રિશન અથવા અંડરનોરિશ સાથે ડાયાબિટીસ વાળા, સ્મોકિંગ, આલ્કોહોલ વાળા, ટીબી કોન્ટેક્ટ છે, પ્રીવિયસ હિસ્ટ્રી છે ટીબીની, 60 years પ્લસ પોપ્યુલેશન વાળા છે, એવાનું લિસ્ટ આપણે બનાવેલું હશે. એમાંથી દર મહિને 10%નું આપણે સ્ક્રીનિંગ કરવાનું છે. હાઉસ ટુ હાઉસ વિઝિટ થઈ શકે એમાં પણ. એનું સોર્સ નેક્સ્ટે પોર્ટલ છે અને એમ ડિનોમિનેટરમાં આપણું વલ્નરેબલ પોપ્યુલેશનનો ટોટલ આંકડો મૂકશું અને એમાંથી ટીબીનું સ્ક્રીનિંગ કેટલાનું થયું છે, 10% થયું હોય તો આપણને એ પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય. ત્યારબાદ પ્રિઝેમ્પટિવ ટીબી રેફરલ એટલે આપણા ઓપીડીના 5% જે ટીબીના સ્પુટમ માટે રેફરલ કરીએ છીએ એ ઇન્ડિકેટર લેવામાં આવેલું છે. તમારો સોર્સ લેબ રજિસ્ટરમાં તમે કર્યું હોય અને રેફરલ રજિસ્ટર હોય રાતે રાખેલું હોય. તો ડિનોમિનેટરમાં અહીંયા ટોટલ ઓપીડીની વાત છે, અહીંયા ફૂટફોલની વાત નથી. જે તમારા ઓપીડીમાં પેશન્ટ આવેલા છે એ આંકડો લેવાનો છે અને એમાંથી તમે ટીબીના કેટલા રેફર કરેલા છે, 5% અથવા વધારે રેફર કરેલા હોય તો તમને પૂરું ઇન્સેન્ટિવ મળે. ત્યારબાદ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફોલોઅપની વાત છે. જેટલા ટીબી પેશન્ટ આપણા વિસ્તારમાં નોંધાયેલા છે એનું દર મહિનાનું ફોલોઅપ કરવાનું થાય છે. 100% આપણે ફોલોઅપ કરેલું હોય જેમાં આપણે વેઇટ, એડીઆર મોનિટરિંગ વગેરે બધું જ કરેલું હોય, નેક્સ્ટે પોર્ટલ ઉપર એની એન્ટ્રી કરેલી હોય તો એ લેવામાં આવે છે. ડિનોમિનેટરમાં ટોટલ ટીબી પેશન્ટ અને એમાંથી ન્યુમરેટરમાં કેટલા ટીબી પેશન્ટનું ફોલોઅપ આપે જે તે મહિનામાં કરેલ છે. ત્યારબાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટીપીટી પ્રોવિઝનની વાત છે. જેટલા જે તે મહિનામાં ટીબી પેશન્ટ નવા મળેલા છે એના જેટલા ટીબી કોન્ટેક્ટ છે
એમાંથી કેટલાનું સ્ક્રીનિંગ કર્યું અને કેટલાને ટીપીટી સ્ટાર્ટ કરી એ ઇન્ડિકેટર લેવામાં આવેલું છે. અને એનો સોર્સ નિશ્ચય પોર્ટલ છે. એટલે ડિનોમિનેટરમાં તમારે ટોટલ ટીબી પેશન્ટના કોન્ટેક્ટનો આંકડો મૂકવાનો છે અને એમાંથી કેટલાનું તમે ટ્રેસિંગ કર્યું અને કેટલાને ટીપીટી સ્ટાર્ટ કરી તો એ વસ્તુ લેવામાં આવે છે. 100% કામગીરી થયેલી હશે કોન્ટેક્ટ ટ્રેસિંગની તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ત્યારબાદ લેપ્રસી કેસ ડિટેક્શનની વાત છે. એટલે આપણું જે ટોટલ પોપ્યુલેશન છે એમાંનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે લેપ્રસી કેસીસ માટે. દર મહિને 10% પોપ્યુલેશનનું સ્ક્રીનિંગ કરશો તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ડિનોમિનેટરમાં આપણે ટોટલ પોપ્યુલેશન લેશું આપણા વિસ્તારની અને એમાંથી ન્યુમરેટરમાં કેટલા લોકોનું લેપ્રસી માટે સ્ક્રીનિંગ કરેલું છે. એવા લેપ્રસીના શંકાસ્પદ લક્ષણો માટે આપણે બધા જ પેશન્ટમાં જોઈએ છે સ્ક્રીનિંગ કરીએ છીએ એ આંકડો મૂકશું. ત્યારબાદ બેઝિક ઓરલ કેર સર્વિસીસની વાત છે. એમાં પણ આપણું જે એલિજિબલ પોપ્યુલેશન છે એમાંનું 10% લોકોનું દર મહિને સ્ક્રીનિંગ ઓરલ કેર માટે કરવાનું થાય છે. એનો સોર્સ પણ ટેકો પ્લસ રાખવામાં આવેલ છે. ટોટલ ડિનોમિનેટરમાં આપણે ટોટલ એલિજિબલ પોપ્યુલેશન લેશું અને એમાંથી તમે મંથલી ઓરલ કેર માટે કેટલાનું સ્ક્રીનિંગ કર્યું છે 10% સ્ક્રીનિંગ કર્યું હશે કમસે કમ તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળશે. ત્યારબાદ ઓપ્થેલ્મિક કેરમાં પણ એ જ ટોટલ એલિજિબલ પોપ્યુલેશનમાંથી આપણે 10% દર મહિને સ્ક્રીનિંગ કરેલું હશે ઓપ્થેલ્મિક કેર માટે તો આપણને પૂરેપૂરું ઇન્સેન્ટિવ મળશે. એ જ રીતે ઈએનટી માટે પણ ટોટલ એલિજિબલ પોપ્યુલેશનમાંથી 10% આપણે ઈએનટી માટે સ્ક્રીનિંગ કરેલું હશે તો આપણને પૂરેપૂરું ઇન્સેન્ટિવ મળશે. ત્યારબાદ એલ્ડરલી સ્ક્રીનિંગ એટલે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે એનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે. એટલે 10%થી વધારે કામ કરેલું હશે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળશે. ડિનોમિનેટરમાં આપણે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓનો આંકડો લખશું અને ન્યુમરેટરમાં એમાંથી કેટલાનું આપણે સ્ક્રીનિંગ કરેલું છે. એ જ રીતે પેલિએટિવ કેર સર્વિસીસ ટોટલ આપણા વિસ્તારમાં જે પેલિએટિવ કેર પેશન્ટ છે એનું 100% ફોલોઅપ થાય તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. એટલે ડિનોમિનેટરમાં ટોટલ પેલિએટિવ પેશન્ટ અને ન્યુમરેટરમાં એમાંથી કેટલાનું ફોલોઅપ થયું. એ જ રીતે ઇમરજન્સી સર્વિસીસની વાત છે. જેટલા ઇમરજન્સી પેશન્ટ્સ આપને મળેલા છે બર્ન, ચેસ્ટ પેઇન, એટેક વાળા, સ્ટ્રોક વાળા તો એ બધાને આપણે રેફર કરી અને રેફર પછી એનું ફોલોઅપ પણ કરવાનું છે. રેફર કરી દીધા પછી હાયર સેન્ટરે એને સેવા મળી જાય અને પછી ફરી સ્ટેબિલાઇઝ થઈને આપણા વિસ્તારમાં આવે તો એનું ફરી ફોલોઅપ કરવાનું છે. 100% આપણે રેફર કરેલા છે એવા ઇમરજન્સી પેશન્ટને અને ફોલોઅપ કરેલું છે તો આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ઇમરજન્સી રજિસ્ટર આપણે રાખી શકો અથવા રેફરલ રજિસ્ટર. ડિનોમિનેટરમાં ટોટલ ઇમરજન્સી પેશન્ટ એ મહિનામાં કેટલા આપણને મળેલા અને ન્યુમરેટર એમાંથી કેટલાને રેફરલ અને ફોલોઅપ કર્યું છે 100% કર્યું હશે પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય. ત્યારબાદ છેલ્લી સર્વિસીસ 12th સર્વિસીસ મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગની વાત છે. ટોટલ એલિજિબલ પોપ્યુલેશનમાંથી આપણે દર મહિને 10% મેન્ટલ હેલ્થ માટે પણ સ્ક્રીનિંગ કરવાનું થાય છે. 10% થયું હશે આપણને પૂરું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. તો આ 12 સર્વિસના ઇન્ડિકેટર આમાં આવરી લેવામાં આવેલા છે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અમુક ઇન્ડિકેટર ટેકો પ્લસમાંથી આપણને મળી રહી છે અને અમુક ઇન્ડિકેટર હાસ 9 નંબર, 10 નંબર, 13, 15, 33, 34, 35, 36, 37, 38 અને 40 જે અત્યારે ટેકોમાં એના રિપોર્ટ જનરેટ થવાની પ્રક્રિયા ચાલુ છે. તો ભવિષ્યમાં આપણને ટેકોમાંથી જે રિપોર્ટ મળી જશે. અને બીજું એક પોઈન્ટ છે આપણને જ્યાં સ્ક્રીનિંગ કરવાની વાત છે 10% સ્ક્રીનિંગ તો આપણને એ મહિનામાં પૂરું ઇન્સેન્ટિવ મળશે. પણ આપણું એ વર્ષમાં જો સ્ક્રીનિંગ આપણું વહેલા જ પતી જાય છે 100% આપણી કામગીરી આપણે એલિજિબલ પોપ્યુલેશન થઈ જાય છે અને બાકીના મહિના રહી જાય છે મતલબ કે સમજી લો કે 12 મહિનાની કામગીરી આપણે 8 મહિનામાં સંપૂર્ણ કરી છે, સંપૂર્ણ પતાવી દીધી છે તો બાકીના 4 મહિનાનું ઇન્સેન્ટિવ પણ તમને મળવા પાત્ર રહેશે કેમ કે એ કામગીરી તમે 12 મહિનાની અંદર પૂરી કરેલી છે. સો થેન્ક યુ વેરી મચ. આપના વિસ્તારમાં આપની ટીમને નવા ઇન્સેન્ટિવ પત્રકની સમજ મળી રહે એ માટે હું ડોક્ટર ચેતલ સિકોતરિયા, ગીર સોમનાથ જિલ્લો. કશું કંઈ પણ હોય તો આપ મારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. પ્લીઝ થેન્ક યુ વેરી મચ.